નમસ્કાર મિત્રો, તો આ વિડીયોમાં હું તમને જણાવીશ કે તમારા પીજીવીસીએલ સ્માર્ટ મીટર એપમાં તમારા મીટરની ડિસ્પ્લે કઈ રીતે જોવી અને તમારા મીટરમાં કેટલા રીડિંગ છે તે કઈ રીતે ચેક કરવું. તો સૌપ્રથમ પીજીવીસીએલ સ્માર્ટ મીટર એપમાં લોગિન કરી લ્યો તમારી યુઝરનેમ અને પાસવર્ડ વડે. એટલે લોગિન કરી લીધા બાદ આ રીતે સ્ક્રીન આવશે. હવે તમારા મીટરની ડિસ્પ્લે જોવા માટે ઉપર 3 લાઈન આપેલ છે એના ઉપર ક્લિક કરો. હવે અહીં આપેલ છે રિમોટ મીટર ડિસ્પ્લે, એના ઉપર ક્લિક કરો. તો આ રીતે તમારા મીટરની ડિસ્પ્લે દેખાશે, જ્યાં તમને અલગ અલગ પેરામીટર દેખાશે તમારા મીટરની અંદર આવતા હશે. એમાંથી તમે KWH પેરામીટર હશે તે તમારા રીડિંગ હશે તે તમે જોઈ શકશો. અને અહીં માહિતી આપેલ છે અપડેટેડ ઓન 21/1/2026 8 PM. એટલે છેલ્લા જ્યારે તમે અપડેટ થયા હશે તમારા મીટરના રીડિંગ તે ટાઈમ અને ડેટ બતાવશે. અને અહીં બટન આપેલ છે ઓન ડિમાન્ડ ફેચ લેટેસ્ટ ડેટા, એના ઉપર ક્લિક કરી અને તમે લેટેસ્ટ ડેટા જે પણ મીટરની અંદર હશે તે અહીં જોઈ શકશો. તો તેના માટે એના ઉપર ક્લિક કરવાનું રહેશે. એટલે આ રીતે આવશે પ્લીઝ વેઇટ, ડેટા વિલ બી અવેલેબલ ઇન 1 મિનિટ. તો ક્યારેક આ રીતે મેસેજ આવી જશે નો ડેટા ફોર રિમોટ મીટર ડિસ્પ્લે, કેમ કે થોડા ટાઈમ પહેલાં જ તમારો મીટરનો ડેટા અપડેટ થઈ ગયો છે 8 વાગે, એટલે હવે નવા ડેટા નહીં હોય એટલે નહીં બતાવે. તો આ રીતે તમે તમારા મીટરની ડિસ્પ્લે જોઈ શકશો. તો હવે તમારે પીજીવીસીએલ સ્માર્ટ મીટર એપ કઈ રીતે કામ કરે છે, કઈ કઈ માહિતી જોવા મળે છે તેના માટેનો પૂરો વિડીયો જોવો હોય તો તેના માટે YouTube ઉપર આવી જાઓ. હવે અહીં ઉપર સર્ચ બટન ઉપર ક્લિક કરો અને સર્ચ કરો જીબી ગુરુ. તો આ રીતે ચેનલ આવશે જીબી ગુરુ, તેના ઉપર ક્લિક કરો. તો આ રીતે અમારી ચેનલ ખુલી જશે, જ્યાં તમને પીજીવીસીએલ, એમજીવીસીએલ, ડીજીવીસીએલ અને યુજીવીસીએલ વિશે નવી માહિતી મળતી રહેશે અને તે બાબતના વિડીયો મળતા રહેશે. તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ.